નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ગયા સેશનમાં આપણે જો પાસાને બે વખત ઉછાળવામાં આવે તો એનાથી મળતા પરિણામોની વાત આપણે કરી હતી અને એના ઉદાહરણના દાખલા પણ જોયા હતા. અને ત્યારે આપણે વાત પણ કરી હતી કે એનું એક કંઈક મેજિક આપણે જોઈશું. તો હું આજે તમારી સમક્ષ એ મેજિક લઈને ઉપસ્થિત થઈ રહ્યો છું. સમજો કે એક પાસાને બે વખત ઉછાળતા મળતા પરિણામોની કુલ સંખ્યા 36 થાય તે આપણને ખબર છે, પરંતુ આપણે ઉદાહરણમાં કેટલાક ઉદાહરણો એવા જોયા હતા કે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય. તો આપણે બધા પ્રત્યેક પરિણામોમાં સરવાળો કરતા હતા, પરંતુ એની જગ્યાએ એક નાની શોર્ટ મેથડ તમારી સમક્ષ અહીંયા રજૂ કરી છે. જોઈએ આપણે એની કઈ રીતના આપણે સમજવાનું છે. તમને પણ બહુ ઝડપથી સમજ પડી જશે એવી મને અપેક્ષા છે. તો અહીંયા આખી એક નાની ગમતી ફિગર તમારી સમક્ષ મૂકી છે. એમાં આ તરફ લખ્યું છે બંને પાસા પરના અંકોનો સરવાળો, આ તરફ પણ લખ્યું છે બંને પાસા પરના અંકોનો સરવાળો, અને વચ્ચે મેં લખ્યું છે પરિણામોની સંખ્યા. આમાં બહુ જ સરસ મજાનું તમને એકદમ ટૂંકી મેથડથી બંને પાસા પરના અંકોનો સરવાળો આટલો થાય તો એના પરિણામોની સંખ્યા કેટલી થાય તે તમને તરત ખબર પડશે. જેમ કે સમજી લો, બંને પાસા પરના અંકોનો સરવાળો 1 થાય તો એમાં કેટલા પરિણામો મળશે? તો મેં આ ગ્રીન કલરના ચોકથી લખ્યું જ છે તે પ્રમાણે બંને પાસા પરના અંકોનો સરવાળો જો 1 હોય તો પરિણામોની સંખ્યા કેટલી? 0. બંને પાસા પરના અંકોનો સરવાળો 1 થાય એવું કોઈ પરિણામ આપણને મળતું નથી, એટલે પરિણામોની સંખ્યા કેટલી? 0. કેટલું સરસ છે તે જુઓ. બંને પાસા પરના અંકોનો સરવાળો જો 2 થાય તેવા કેટલા પરિણામો મળશે? માત્ર 1. બંને પાસા પરના અંકોનો સરવાળો 3 થાય એવા કેટલા પરિણામો મળશે? 2. એ જ રીતના બંને પાસા પરના અંકોનો સરવાળો 4 થાય એવા પરિણામો કેટલા મળશે? 3. બંને પાસા પરના અંકોનો સરવાળો 5 થાય એવા પરિણામોની સંખ્યા કેટલી? તો કે 4. બંને પાસા પરના અંકોનો સરવાળો 6 થાય એવા પરિણામોની સંખ્યા કેટલી? 5. બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય તેવા પરિણામોની સંખ્યા કેટલી? 6. તે જ પ્રમાણે ફરી પાછા બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય તે માટેના પરિણામોની સંખ્યા કેટલી? 5. બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થાય તે માટેના પરિણામોની સંખ્યા, આ સરવાળો આ પરિણામોની સંખ્યા. બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થાય તે પરિણામોની સંખ્યા 3. બંને પાસા પરના અંકોનો સરવાળો 11 થાય તે પરિણામોની સંખ્યા 2. બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થાય તે પરિણામોની સંખ્યા 1. અને બંને પાસા પરના અંકોનો સરવાળો 13 થાય એના પરિણામોની સંખ્યા 0, કારણ કે આપણને ખબર છે વધારે વધારે સરવાળો કેટલો થવાનો? તો કે 12. અને આ રીતના તમે વગર ગણતરીએ વગર પરિણામો લખ્યા પણ તમે આ જે સરવાળો જે છે એ સરવાળો માટેના પરિણામોની સંખ્યા તમે જાણી શકો છો. એકદમ ઈઝી છે. આ બનાવતી વખતે કંઈ યાદ પણ રાખવાની જરૂર નથી. આમ જોવા જઈએ તો અહીંયા મેં લખ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. અહીંયા એક પાસેથી મેં 0 થી શરૂઆત કરી છે. એક પાસેથી 0 1 2 3 4 5, આ 7 પાસે 6, 7 પાસે છે 6, 8 9 10 11 12 13 માં વળી પાછા એ જ 5 4 3 2 1 0 1 2 3 4 5 5 4 3 2 1 0, અને 7 પાસે કેટલા? તો કે 6. 0 1 2 3 4 5 6 6 5 4 3 2 1 0. એટલે તમારું આ એક સરસ મજાનું એક નાનું સ્ટ્રક્ચર તૈયાર થાય. તેમાં તમને તરત જ ખબર પડી જાય કે બંને પાસા પરના અંકોનો સરવાળો જો કેટલો હોય તેના પરિણામોની સંખ્યા કેટલી થાય. એક ઉદાહરણ એક બે જોઈએ. દાખલા તરીકે કોઈ ઘટનામાં તમને એવું પૂછવામાં આવ્યું કે પાસા પરના અંકોનો સરવાળો 5 થાય તો એના પરિણામોની સંખ્યા કેટલી? તો તરત જ આપણને મળી જશે. પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 4. આપણે વગર ગણતરીએ પણ લખી શકીએ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 4.
તો ઘટનાની સંભાવના હવે તમને તરત જ આવડે. ઘટનાની સંભાવના PA બરાબર કેટલા? તો કે 4/36. 4 એકા 4, 9 ચોક 36, 1/9. આ રીતના ગમે તે પાસા પરના અંકોનો સરવાળો, દાખલા તરીકે 9 તમારે શોધવાનો હોય કે પાસા પરનો અંકનો સરવાળો 9 થાય, તે માટેના પરિણામોની સંખ્યા પણ કેટલી? તો કે 4. પાસા પરના અંકોનો સરવાળો 7 થાય, તે માટેના પરિણામોની સંખ્યા કેટલી? તો કે 6. આટલું તો થાય જ, પણ એનાથી વિશેષ બીજી ઘણી બધી હકીકતો પણ તમને અહીંયા ખ્યાલ આવશે. જેમ કે એક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે ઘટના B પાસા પરના અંકોનો સરવાળો પાસા પરના અંકોનો સરવાળો સમજવા માટે 7 કરતા ઓછો થાય. 7 નહીં, 7 કરતા ઓછો હોય. હવે આમાં પણ તમને તરત ખબર પડી જશે પરિણામોની સંખ્યા. આમાં પણ ગણતરી જ કરો આપણે. પહેલામાં તો કેટલી બધી વાર લાગે. પરિણામોની સંખ્યા કેટલી તો ગણી કાઢીએ. 7 કરતા ઓછો એટલે 7 આવ્યું. પાસા પરના અંકોનો સરવાળો 7 કરતા ઓછો એટલે 7 નહીં આવે. તો કોણ કોણ આવે? તો કે 6, 5, 4, 3, 2 અને 1. 1 તો આવવાનો નથી એટલે 6, 5, 4, 3 અને 2. પાસા પરના અંકોનો સરવાળો 6, 5, 4, 3, 2 થાય. તેના પરિણામોની સંખ્યાનો સરવાળો કાઢો, પૂરું. 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. પરિણામોની સંખ્યા કેટલી? તો કે 15. કઈ રીતના? ફરી પાછા જોઈ લો. 7 કરતા ઓછો, 7 કરતા ઓછો હોય તે પરિણામોની સંખ્યા શોધવાની. 7 કરતા ઓછો હોય સરવાળો, તો એવા કયા કયા આવવાના? તો કે 6, 5, 4, 3 અને 2. એ બધાનો સરવાળો કરવાનો છે. 7 કરતા ઓછો એટલે બધા જ આવે. 7 કરતા ઓછામાં 6, 5, 4, 3, 2 આવે જ એટલે 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. ઘટનાની સંભાવના તમે તરત જ શોધી શકશો. PB બરાબર કેટલા? તો કે 15/36. 5 તારી 15, 12 તારી 36. 5/12. હજુ એકાદ ઘટના જોઈ હોય તો જોઈ શકો છો તમે. એકાદ વધારેની વાત કરેલી તો પણ તમને તરત ખ્યાલ આવી જશે. સમજવા માટે ઘટના C જરાક જગ્યા ઓછી પડશે કદાચ, કઈ વાંધો નહીં. પાસા પરના, બંને પાસા પરના, અહીંયા બંને લખી શકાય. બંને પાસા, બંને પાસા, બંને પાસા. પાસા પરના અંકોનો સરવાળો સમજવા માટે. પાસા પરના અંકોનો સરવાળો 8 કરતા વધારે હોય. 8 કરતા વધારે હોય. અચ્છા, એના પરિણામો કેટલા થશે? અહીંયા લખી દઈએ. એના પરિણામો કેટલા થશે? આપણે 8 કરતા વધારે જો ખોદી કાઢો. 8 કરતા વધારે એટલે કે અહીંયા આવશે 8. 8 કરતા વધારે એટલે કોણ કોણ? 9, 10, 11, 12. 13 તો આવવાનું નથી. 9, 10, 11, 12. 8 કરતા વધારે આ બધા જ આવે. તો એના પરિણામોની સરવાળો કરી દે. 4 ને 3 7 ને 2 9 ને 1 10. 4 ને 3 7 ને 2 9 ને 1 10. પરિણામો કેટલા થવાના છે? 10. વગર ગણતરીએ તમે કામ કરી શકો. અહીંયા ઘટના C ની સંભાવના PC બરાબર 10/36. શું જવાબ આવશે? 5 દુ 10, 18 દુ 36. 5/18. વળી પાછા સરવાળો કરી લો. 8 કરતા વધારે, 8 કરતા વધારેમાં 8 નહીં આવે. 4 ને 3 7 ને 2 9 ને 1 10. 12 એક જ વાર થાય. 11 બે વાર થાય. 10 3 વાર થાય. અને 9 કેટલી વાર થાય? 4. 4 ને 3 7 ને 2 9 ને 1 10. 5/18. હું માનું છું ત્યાં સુધી આ એક નાનું અમથું મેજિક તમને આ દાખલા ગણવા માટે પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામોની કુલ સંખ્યા 36 હોય
પણ પાસા પરના અંકોનો સરવાળા માટે આ મેજિક તમને કામ આવશે. ગુણાકાર માટે નથી. શાના માટે છે? સરવાળા માટે. તો લખી લો અને પછી આપણે એવા એકાદ બે દાખલા જોઈએ, પાસાના જોઈએ અને પછી આપણે આગળ વધીશું. સો પ્લીઝ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક ધીસ વન. લખી લો. તમારું લખાઈ ગયું હશે એટલે આપણે આના જેવું જ એક બીજું ઉદાહરણ જોવા જઈ રહેલા છે, એટલે તમારી સમજ પાકી થશે. તો ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળતા નીચેના પરિણામોની સંભાવના શોધો. આમ આ દાખલો જે છે એ તમારી પુસ્તકનું ઉદાહરણ નંબર 13 નો દાખલો છે. જોઈએ. બંને પાસા પરના અંકોનો સરવાળો 8 હોય, બંને પાસા પરના અંકોનો સરવાળો 13 હોય, બંને પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો હોય અને એક વધારાનું મેં ઉમેર્યું છે, બંને પાસા પરનો અંકોનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય. આ દાખલાને આપણે જોઈએ. ધારો કે ઘટના A અહીંયાથી જોઈએ આપણે. ઘટના A શું છે? તો કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. પાસા પરના અંકોનો સરવાળો 8 થાય. પાસા પરના અંકોનો સરવાળો 8 થાય. ચલો કેટલા પરિણામો થશે હવે તો આપણે ગણવાની પણ જરૂર નથી. આમ તો તમારે લખવાનું હોય પણ પરિણામો કેટલા છે? તો કે પાસા પરના અંકોનો સરવાળો 8 થાય તો એ પરિણામો કેટલા છે? તો કે 5. ઘટનાની સંભાવના તમને તરત જ મળી જશે. ઘટનાની સંભાવના PA બરાબર, સૂત્ર લખતા નથી પણ સૂત્ર આપણને ખબર છે કે અંકોનો સરવાળો 8 થાય તે પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. PA બરાબર આપણને ખબર જ છે 5 છેદમાં 36. છેદ ઉડતા નથી એટલે તમારો જવાબ આ જ રહેશે. ત્યાર પછી ઘટના B જોઈએ. ઘટના B જોઈએ. પાસા પરના અંકોનો સરવાળો 13 હોય. પાસા પરના અંકોનો સરવાળો 13 થાય. આપણને બધાને ખબર જ છે પાસા ઉપર વધારે પડે કેટલા? તો કે 6 એટલે પાસા પરના અંકોનો સરવાળો 12 જ થાય, એનાથી વધારે થાય નહીં. તો 13 થાય તે માટેના પરિણામોની સંખ્યા કેટલી? 0. ઇટ મીન્સ યાદ કરો અશક્ય ઘટના. એટલે પરિણામો કેટલા અહીંયા? તો કે 0. ઘટનાની સંભાવના PB બરાબર કેટલા? 0/36 બરાબર કેટલા? તો કે 0. ઘટના C. પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો થાય. પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો થાય. અહીંયા પરિણામો જોઈએ આપણે કેટલા. હમણાં જ વાત કરી આપણે. આ ઘટના કેવી હતી? પાસા પરના અંકોનો સરવાળો 13 થાય એ ઘટના અશક્ય હતી અને અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. તે જ રીતના આપણે એક મુદ્દો જોયો હતો. પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો થાય એટલે 12 તો ખરા જ અને તેથી નાનું એટલે આ બધા જ આવે. એટલે કે એના પરિણામો કેટલા થશે? 12 પણ આવે. 12 કે તેથી નાનો એટલે 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 આ બધા સરવાળો થાય તેના પરિણામો કેટલા? તો આપણને ખબર પડે. નિશ્ચિત ઘટના થઈ ગઈ. 36 એ 36 પરિણામ આવશે. 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21, 21 ને 5 26 ને 4 30 ને 3 33 ને 2 35 ને 1 36. એટલે
પરિણામો અહીંયા કેટલા આવવાના? નિશ્ચિત ઘટના બધા જ પરિણામો આવવાના. 12 કે તેથી નાના બધા જ 12 કે તેથી નાના એટલે બધા જ આવી જાય. 11 આવે, 10 આવે, 9 આવે, 8 આવે, 7 આવે, 6, 5, 4, 3, 2 બધા જ આવે. એટલે પરિણામ બધા જ આવવાના. એક મતલબ કે નિશ્ચિત ઘટના એની સંભાવના 1 આવવાની આપણને ખબર જ પડે છે. PC બરાબર 36 ભાગ્યા 36 તમારી સંભાવના કેટલી થઈ ગઈ? તો કે 1. અને છેલ્લો મુદ્દો જોવાના ઘટના D. ઘટના D. તો એ ઘટના D માટેની વાત આપણે કરીશું. તો ઓછામાં ઓછો સરવાળો ઓછામાં ઓછો 6 થાય. પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય. આ શબ્દ જરા ઓછામાં ઓછો 6 થાય એના પરિણામોની સંખ્યા કેટલી થશે આપણે ગણીએ. જરાક બુદ્ધિ ચલાવીએ તો આપણને તરત જ આવડી જશે. ઓછામાં ઓછો 6 એનો મતલબ કે 6 થી ઓછો નહીં, 6 અથવા 6 થી વધારે હોઈ શકે. ઓછામાં ઓછો 6 નો અર્થ થાય 6 થી ઓછું નહીં, 6 અથવા 6 થી વધારે હોઈ શકે. જોઈએ આપણે ઓછામાં ઓછો 6 એટલે કે 6 થી ઓછા નહીં, 6 થી ઓછા નહીં એટલે 5, 4, 3, 2 નહીં, 6 અથવા 6 થી વધારે હોઈ શકે. તો આપણે એને બે રીતના ગણી શકીએ. આ સરવાળો અહીંથી કરીએ એના પરિણામો. 5 ને 6 11, 11 ને 5 16 ને 4 20 ને 3 23 ને 2 25 ને 1 26. આ નહીં આવશે. જોઈ લેજો પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય એટલે 6 ને ગણવાના, 6 થી ઓછો નહીં. 4 ને 3 7 ને 2 9 ને 1 10 ગણાય નહીં. આ પરિણામો આટલા ઓછા થઈ જાય એટલે કે સરવાળો 5 નહીં આવે, સરવાળો 4 નહીં આવે, સરવાળો 3 નહીં આવે, સરવાળો 2 નહીં આવે. કોણ કોણ આવે? તો કે 6 7 8 9 10 11 12. 2 ને 1 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 ને 5 26. પરિણામો કેટલા થશે? 26. સમજ પડે છે ભાઈ? તો આની સંભાવના કેટલી થશે? PD બરાબર 26 છેદમાં 36. 13 દુ 26 અને 18 દુ 36. 13 ના છેદમાં 18. 13 ના છેદમાં 18. તો આ થઈ તમારા મેજિક પરથીના ઉદાહરણો. આ એક નાનું અમથું સરવાળા માટેનો મેજિક છે. એને આપણે આ રીતના ઉપયોગમાં લઈ શકીએ. જો તમને આવડી જાય તો ક્યાં કે ના પણ શીખવાની પણ આમ તો જરૂર નથી. જરા પ્રયત્ન કરશો તો તમને યાદ રહી જશે. આ લખી લો અને પછી આપણે બીજા એવા એક બે ઉદાહરણ જોઈએ અને પછી આપણે આગળ જઈશું. લખી લો. આપણે મેજિક દ્વારા ઉદાહરણ જોઈ લીધા છે. હવે છેલ્લે પુસ્તકના એકાદ સ્વાધ્યાયના એકાદ બે દાખલા જોઈને આપણે પાસાના જે ઉદાહરણો છે એને પૂર્ણ કરીએ. પણ તે પહેલા આપણે આ સ્વાધ્યાયના એક બે દાખલા જે છે એ મને એવું લાગે છે કે આપણે ગણવા જોઈએ, એટલે એ તમારી સમક્ષ મેં ઉપસ્થિત થયો છું લઈને. ઓકે, આપણે ઉદાહરણને જોઈએ કે એક બાળક પાસે એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. પેલા A B C D E અને H છે. એનો મતલબ કે 1 2 3 4 5 6 ની જગ્યાએ શું લખ્યું છે? તો કે A B C D E અને A છે. બસ, દાખલામાં બીજો કોઈ ચેન્જ નથી. જરાક આપણે ગૂંચવવા માટે A 2 વાર લખ્યા છે, F નથી લખ્યો. અને પાસાને જો એક વખત ઉછાળવામાં આવે તો પાસા પર A મળે અને બીજું B મળે. તેની સંભાવના શોધો. એકદમ સહેલો દાખલો, એકદમ સરળ દાખલો, પણ પાસા પર 1 2 3 4 5 6 ની જગ્યાએ શું છે? તો કે A B C D E અને A છે. જોઈએ આપણે દાખલો ગણીએ. ઘટના A. ઘટના A શું છે? તો કે પાસા ઉપર શું મળે? પાસા પર A મળે.
અચ્છા, એના પરિણામો કેટલા? દેખીતું દેખાય છે એના પરિણામો કેટલા, પરંતુ તે પહેલા આપણે એક વસ્તુ લખવું પડે. શું? કુલ પરિણામો કેટલા? કુલ પરિણામો કેટલા? તો પેલા જેટલા જ. કુલ પરિણામો કેટલા? તો કે કુલ પરિણામો કેટલા? 1 2 3 4 5 અને 6. અને પછી જોઈએ ઘટના એ. શું? તો કે પાસા પર એ મળે અને તેના પરિણામો લખીએ આપણે. બોલો પરિણામો કેટલા થશે? તો કે પરિણામો એ કેટલી વાર છે ભાઈ? તો કે 1 અને 2. પાસા પર એ મળે તેને માટેના પરિણામો કેટલા? 2. બસ આપણું કામ પૂરું થઈ ગયું. આ એક વિશિષ્ટ પ્રકારનો પાસો છે બનાવેલો, એટલે એની પર પરિણામો 2 મળે છે. ઘટના એની સંભાવના Pa બરાબર 2/6. 2 એકા 2, 2 તારી 6, 1/3. તે જ પ્રમાણે ઘટના બી. ઘટના બી શું છે? તો કે પાસા પર શું મળશે? ડી મળે. પાસા પર ડી મળે. ચલો એના પરિણામો કેટલા? તો કે પરિણામ પાસા પર ડી કેટલી વાર છે તે જોઈ લો. તો કે ડી એક જ વાર છે. પૂરું થઈ ગયું કામ. ઘટના ડી ની સંભાવના, ઘટના બી ની સંભાવના પીબી બરાબર શું થશે? તો કે 1/6. બસ પૂરું. 1 અહીંયા 2/6, અહીંયા 1/6. એટલે આ દાખલો એક તમારા સ્વાધ્યાયમાં છે અને એમાં પાસાની જગ્યાએ ABCD લખ્યા છે એટલે મેં તમારી સમક્ષ એ મૂક્યો છે. અને બીજો એક સ્વાધ્યાય 15.1 નો 24મો દાખલો જે છે એમાં પણ સહેજ વૈવિધ્ય છે, એટલે એને જોવા માટે આપણે મેં પહેલેથી જ સમયના બચાવના અર્થે રકમ લખી નાખી છે. તે છતાં આપણે જોઈએ એ રકમ. પાસાને 2 વખત ઉછાળતા. જરા વિચારીને જરા ગણવા જેવો દાખલો છે આ. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. જોજો પાસાને 2 વાર ઉછાળવાનો છે. 2 પાસા છે અથવા તો એક પાસાને 2 વાર ઉછાળીએ. 2 વાર ઉછાળીએ તો ઓછામાં ઓછું એક વાર 5 મળે એ પરિણામો આપણે ગણવાના છે. પાસાના પૃષ્ઠ ઉપર 5 દેખાવો જોઈએ. સરવાળાની વાત નથી અહીંયા, એટલા માટે મેં આ દાખલો મૂક્યો છે. તો એક ઘટના એ છે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. ઓછામાં ઓછી એક વારનો મતલબ કે એક થી ઓછી નહીં. કાં તો એક વાર મળે તો ચાલે અથવા 2 વાર મળે તો પણ ચાલે. ઓકે, બીજું એક પણ વખત 5 ન મળે તેની સંભાવના શોધો. આ આપણી રકમ છે. આપણને બધાને ખબર છે, આ જોઈ લીધું છે, એટલા માટે મેં ઓલરેડી તૈયાર તમારી સમક્ષ પરિણામો મૂક્યા છે. કુલ પરિણામો કેટલા? તો કે 36. કયા કયા? તો આપણને બધાને ખબર છે 1 1 થી માંડીને 1 6, 2 1 થી 2 6, 4 1 થી 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 થી 6 6. આમ કુલ પરિણામો કેટલા છે? તો કે 36. પરંતુ આપણે જે દાખલો ગણવાનો છે તેમાં ઘટના એ ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે એને માટેના પરિણામો આપણે ગણવા રહ્યા. એટલા માટે જ મેં આ પરિણામો લખ્યા છે અને સમયના બચાવ અર્થે પરિણામો પહેલેથી લખી રાખ્યા છે, કારણ કે તમારો સમય બચે અને બીજું કે તમે જાણો છો. ઓકે, ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. જોઈએ ઉપરના પૃષ્ઠ પર 5 અહીંયા દેખાય છે. આ કશે દેખાતું નથી પણ અહીંયા દેખાય છે. ઉપરના પૃષ્ઠ પર 5 અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે, અહીંયા આટલે અને આટલે. બીજે ક્યાં? તો કે 5 ની લાઈનમાં તો બધા જ દેખાય. એટલે કુલ પરિણામોની સંખ્યા ગણી કાઢો. કેટલી થઈ? તો કે 1 2 3 4 5 અને 6 7 8 9 10. અને પાછું નહીં ગણાઈ જાય, એકવાર ગણ્યું છે. 7 8 9 10 અને 11. પરિણામોની સંખ્યા કેટલી થઈ? તો કે 11. હું માનું છું ત્યાં સુધી તમને સમજ પડે છે. ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. પરિણામો કેટલા થશે? 1 2 3 4 5 અને 6. અહીંયા 5 દેખાય છે. 1 2 3 4 અને આ 5 આ ગણી લીધું છે. એટલે 6 + 5 કુલ પરિણામો 11.
ઘટના એ ની સંભાવના આપણે જાણીએ છીએ હવે કે PA બરાબર શું થશે તો કે 11/36. આમાં છેદ ઉડતા નથી એટલે આમાં આપણે કશું કરવાના નથી. હવે આપણે ઘટના બી જોઈએ. ઘટના બી શું કહે છે તો કે દેખાતું દેખાય છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર એક પણ વખત 5 ન મળે એટલે આના સિવાયની બધી સંખ્યા આવવાની, પણ એને આપણે પૂરક ઘટનાની દ્રષ્ટિએથી જોવાના છે. આમ બે રીતના દાખલો ગણી શકાય, આપણે જોઈશું એને. ઘટના બી શું છે તો કે એક પણ વખત 5 મળે નહીં, 5 મળે નહીં. હવે એના માટેના પરિણામો જો જોઈએ તો ગણી શકાય. જરાક ટેમ્પરરી ગણવું હોય તો ગણી લ્યો તો કે 11 સિવાયના આવવાના. 11 સિવાયના કેટલા આવશે તો કે 25. તો મનમાં વિચારો જવાબ કેટલો આવવાનો છે 25/36. પરંતુ આપણે એને પૂરક ઘટનાની દ્રષ્ટિથી જોઈએ. કેમ તો કે અહીંયા શું છે ઓછામાં ઓછું એકવાર 5 મળે અને બીજી બાજુ 5 ન મળે. 5 મળે તે ઘટના થઈ ગઈ એ, તો તેની પૂરક ઘટના થશે PA, એની પૂરક ઘટના થશે A12 અને તેની સંભાવના PA12 થશે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા ઘટના B ની પૂરક ઘટના અથવા તો ઘટના A ની પૂરક ઘટના લખીએ આપણે. ઘટના BA શું છે તો કે ઘટના A ની પૂરક ઘટના છે. દેખીતું દેખાય છે ઘટના B જે છે કે એક પણ વખત 5 ન મળે, જ્યારે અહીંયા 5 મળે, ઓછામાં ઓછી એકવાર 5 મળે. એટલે આ જે ઘટના છે એ ઘટના B એ ઘટના A ની પૂરક ઘટના છે. અને ઘટના A ની પૂરક ઘટનાને આપણે શા વડે ઓળખીએ તો કે A12. પૂરક ઘટનાને આપણે A12 કહીએ. અને તેની સંભાવના અહીંયા લખીએ. માટે ઘટના B ની સંભાવના PB બરાબર શું થશે તો કે PA12. અને PA12 નું સૂત્ર આપણને ખબર છે. PA12 બરાબર શું 1 minus PA. ઓકે, આપણને હવે બધાને ખબર જ છે 1 ઓછા PA કેટલા આવ્યા છે 11/36. આના છેદમાં કઈ નહીં એટલે 1 ગણો. છેદ સરખા કરવા માટે અહીંયા 36 વડે ગુણવા પડે, તો ઉપર પણ 36 વડે ગુણો તો તમારો જવાબ થશે 36 એકા 36 ઓછા 11 છેદમાં 36 સરખા છે. તમારો જવાબ આવશે 36 માંથી 11 જાય તો કેટલા 25/36. એટલે ઘટના B એક પણ વખત 5 મળે નહીં તે ઘટનાની સંભાવના મળશે 25/36. પાછો યાદ કરાવી દઉં કે આ દાખલાને, આ જે ઘટના B છે તેની સંભાવનાને તમારે શોધવું હોય તો આ મેં પૂરક ઘટનાના દ્રષ્ટિથી, પૂરક ઘટનાના દ્રષ્ટિકોણથી આ ઉદાહરણ ગણ્યું છે. પણ તમે એને સાદી રીતના ઘટના B ના પરિણામોની સંખ્યા ગણી કાઢો તો પણ તમારો જવાબ 25/36 આવશે. જરા જોઈ લઈએ કે આ અને આમાં 5 દેખાય છે, તો બાકીનામાં 5 દેખાવાના નથી. એક પણ વખત 5 ન મળે તે ઘટના ગણતરી કરીએ પરિણામોની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. પાછા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આમાં એક પણ નહીં આવે. આમાં પાછા આ નહીં ગણાય. 21 22 23 24 અને 25. કુલ કેટલા થશે તો કે 25/36. આ રીતના પણ તમે ગણી શકો છો. એટલે આ બે દાખલા તમે લખી લો. એટલે આપણે પાસાની વાતને વાઇન્ડ અપ કરીએ અને પછી હવે પછીના સેશનની અંદર આપણે પત્તાની વાત કરવાના છે
કે 52 પત્તાના પાનાની ઠોકડીમાં જુદા જુદા પ્રકારની ઘટના કેવી ઉદ્ભવી શકે તે વિશે હવે પછીના આપણે સેશનમાં જોઈશું. પણ તે પહેલા આ લખી લો અને આ લખાઈ જાય એટલે આપણે આ સેશનને આપણે પૂર્ણ કરીએ અને હવે પછીના સેશનની અંદર આપણે પત્તાની વાતો કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લખી લો અને પછી હવે પછીના સેશનમાં આપણે પાછા મળીશું. નમસ્કાર.